નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજનો વિડીયો કંઈ ખાસ અલગ થવાનો છે. કેમ અલગ થવાનો એ પણ તમને કહું. કેમ કે સોમવારે એટલે કે આજે શનિવાર, સોમવારે ધોરણ 10નું ગણિતનું પેપર, બરાબર. તો ગણિતમાં તમારે કેવું તૈયારી કરવી, કેવા દાખલા તૈયાર કરવા, કયો પ્રમેય તૈયાર કરવો, બરાબર. બધું મોસ્ટ ટાઈમ બી તમને આજના વિડીયોમાં મળશે. લગભગ તમારે 3-4 એવા પેપર પૂરા થઈ ગયા છે, બરાબર ને. તો પેપર કેવા ગયા? લગભગ સારા જ ગયા હશે બધાને. અને મેં વિજ્ઞાનનું પણ આઈએમપી મૂક્યું હતું. વિજ્ઞાનના પેપર માટે ધોરણ 10નું મેં આઈએમપી મૂક્યું હતું, બરાબર. તો એ વિડીયો ખાસ જોજો કે મેં જે આઈએમપી આપ્યું એમાંથી કેટલા ગુણનું પૂછાયું, બરાબર. અને કેટલા પ્રશ્નો નથી પૂછાય એ પણ જોજો, બરાબર. જે વિભાગ ડીમાં બેઠા ઓપ્શન સાથે, બરાબર, બધા આપણા પ્રશ્નો હતા. બધા 8 પ્રશ્નો પૂછવાના વિભાગ ડીમાં, બરાબર. એમાંથી કંઈક લગભગ 7-8 જેવા પૂછવાનું હોય. એમાંથી 4-5 જેવા લખવાનું, 5 લખવાનું હોય. 8 પૂછવાના હતા અને 5 લખવાનું, 8 આપણા પ્રશ્નો. વિભાગ સીમાં લગભગ 2 પ્રશ્નો હતા અને બીમાં કંઈક 2 કે 3 જેવા નતા, બરાબર. બાકીના બધા ટોટલ ઓલ આન્સર વિભાગ બી સી ડી મારા પ્રશ્નો હતા જે મેં આઈએમપી આપ્યા છે, બરાબર. પછી આ પ્રથમ પરીક્ષા માટે જ્યારે પ્રથમ પરીક્ષા લેવાઈ ગઈ તમારી, એ વખતે પણ મેં આઈએમપી પ્રશ્નો આપ્યા હતા કે આટલા જ કરજો તમે, આમાંથી જ મળશે. એમાંથી જ મળ્યું, બરાબર. બેઠા પ્રશ્નો, બેઠા ગણિતના દાખલા જે મેં ખાસ ટીકમાં કર્યા હતા કે આ ખાસ કરજો, તો બેઠે આયા, બરાબર. તો આજના વિડીયોમાં પણ સેટ પણ સ્કીપ ના કરતા. જો તમારે તમે એવું વિચારતા હોય કે ડાયરેક્ટ આપણે દાખલા જોઈ લઈએ, તો આવું કરતા જ ના ભૂલથી. પણ કેમ કે જે પણ આઈએમપી પ્રમેય છે, જે પણ મોસ્ટ આઈએમપી વીવીઆઈપી દાખલા છે, કે જે સોમવારના પેપરમાં 100% આવવાના, એવા હું અહીં કહેતો રહે તમને, બરાબર. કદાચ એવું થાય કે તમે વિડીયો સ્કીપ કરી નાખો, દોડાવી દો આગળ, બરાબર ને. તો તમારા મોસ્ટ ટાઈમ દાખલો થઈ જાય, બની શકે ને. તો આયા છો તો પરફેક્ટ. થોડોક વિડીયો લાંબો થવાનો આપણો, પણ થોડોક સમય બગાડી ને સારા ગુણ જોઈતા હોય, વિભાગ બી સી અને ડી પૂરેપૂરા ગુણ જોઈતા હોય, તો આ ખાસ વિડીયો તમારા માટે છે, બરાબર. સારામાં સારા ગુણ આવશે. એક પણ દાખલો બહારનો નહીં આવે. જે હું તમને આજે આઈએમપી આપું એના બહારનો પણ દાખલો નહીં હોય, ચેક કરી લેજો, બરાબર. બેઠા રકમ, બેઠો પ્રમેય. આજે હું તમને પ્રમેય પણ કહી દઈશ કે આ જ પ્રમેય આવશે, આ જ કરો. બાકીનું એક પણ પ્રમેય તમારે તૈયાર કરવાની જરૂર નથી. બેઠો પ્રમેય, બેઠા દાખલા એ વિભાગ ડીમાં કયો દાખલો કરવાનો તમારે? આ ચેપ્ટરમાંથી 8 દાખલા કરો, બસ આટલા જ કરો. આમાંથી જ આવશે. એટલે સુધી હું તમને આઈએમપી કહી દેવાનું છે, બરાબર. અને હા, ધોરણ 9નું પણ વિજ્ઞાનનું પેપર છે. ધોરણ 10નું ગણિતનું પેપર અને ધોરણ 9નું વિજ્ઞાનનું. તો વિજ્ઞાનના પેપરનો મોસ્ટ ટાઈમ વિડીયો બની ગયો છે. તો જે તમારા મિત્રો હોય, 9માં ભણતા હોય, એમને પણ કહેજો કે જોઈ લે. કેમ કે પ્રશ્નો એમાંથી જ આવવાના છે. વિભાગ બીસીડી પ્રશ્નો એમાંથી જ આવવાના, બરાબર. તો આજનો વિડીયો કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ દોડાયા વગર, સ્કીપ કર્યા વગર જોજો, કે જેથી જે પણ તમને આઈએમપી કહેવામાં આવે એ પૂરેપૂરું તમને મળે અને સોમવારના પેપરમાં જોરદાર તમારા પેપર જાય અને સારામાં સારા ગુણ આવે, બરાબર. એક વાત ખાતરી કરવી હોય ને તો ચેપ્ટર વાઇઝ મેં વિડીયો મૂક્યો છે પહેલા સેમ માટે, પ્રથમ પરીક્ષા માટે. એકવાર ચેક કરજો. એકવાર વિડીયો ચેક કરો ને એકવાર પેપર જુઓ કે એમાંથી કેટલું પૂછાયું, બરાબર. પછી મેં આ દ્વિતીય પરીક્ષા માટે લાઈવ વિડીયો બનાવ્યો હતો, બરાબર. લાઈવમાં મેં ઘણા બધા દાખલા કીધા છે, આટલા દાખલા કરજો એમ. પણ આ વિડીયોમાં લિમિટેડ દાખલા છે, એટલા જ તમારે કરવાના, એટલા જ તમારે પૂછાય. કે છેલ્લો હથોડો કે ને એ પરીક્ષાના આગળ છેલ્લો હથોડો મારી દેવાનો, ફર્સ્ટ ક્લાસ, કે જોરદાર ગુણ આવે, બરાબર. તો ખાસ જોજો વિડીયોને સ્કીપ કર્યા વગર. સ્કીપ કરવાની ગણતરી હોય તો જોતા જ ના, બરાબર. જોતા જ ના. તમને સીધી ભાષામાં કહું, કોકને એમ તો ચાલો આપણે દોડાઈને જોઈએ, કશું ખબર નહીં પડે ભાઈ. દોડાઈને જોવાથી કશી ખબર પડે નહીં. કમ્પ્લીટ વિડીયો જોવું હોય, બરાબર, સારા ગુણ લેવા હોય તો જ વિડીયો જોજો, બાકી જોવાની જરૂર નથી. અને પેપર પૂરું થાય ને પછી પાછા વિડીયોમાં આવજો કોમેન્ટ કરવા માટે કે સર આટલા દાખલા પૂછાયા, કેટલા નથી પૂછાયા, બરાબર ને. તો શરૂઆત કરીએ આપણે મિત્રો. જો ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટરના તમને આપવાનો છું, ચેપ્ટર વાઇઝ 1 થી 14 ચેપ્ટરના, બરાબર ને. તો ચેપ્ટર વાઇઝ 1 થી શરૂઆત કરીએ આપણે. તો પહેલું ચેપ્ટર છે, બરાબર. તો શરૂઆત કરીએ, ચલો. લખતા રહેજો, બરાબર ને. તો ચેપ્ટર 1 છે વાસ્તવિક સંખ્યા. ચેપ્ટર 1 કયું? કે વાસ્તવિક સંખ્યાઓ. કરવાની જરૂર નથી. કેમ?
કે 2 માર્ક્સના OMR જ આવશે. ફાઇનલ 2 માર્ક્સના OMR જ આવવાના, બીજું કશું આવવાનું તમારે નથી. ખબર પડી? 2 માર્ક્સના OMR પૂછાવાના છે આમાંથી, આ ચેપ્ટરમાંથી. બીજું કશું પૂછાય નહીં. બરાબર? બેઝિક વાળા ધ્યાન રાખજો. ખાલી 2 OMR કરવાના, અને OMR મેં મૂક્યા નથી. આખું મારે લગભગ બની જ જવાયું છે OMR નું, કેમ કે OMR માટે થોડીક વધારે મહેનત કરવી પડે. દાખલા લખ્યા છે, બરાબર? બનાવ્યા નથી, લખ્યું છે ટૂંકમાં, વિડીયો મૂક્યો નથી. એ પણ થોડા દિવસમાં તમારો વિડીયો આવી જશે કે જે તમારા બોર્ડની પરીક્ષામાં કામ લાગે. બરાબર? તો ખાલી આમાં 2 OMR કરવાના. બરાબર? બેઝિક વાળા તો દાખલા અડવાનું જ નહીં. સ્ટાન્ડર્ડ વાળાનો દાખલો પૂછાય છે, પણ કયો દાખલો પૂછાય સ્ટાન્ડર્ડ ને? તો વર્ગમૂળમાં 5 વાળો આવે ને, કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે, પછી 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા, સ્ટાન્ડર્ડ વાળા માટે. હા, આવું તમારે કરવાનું. બેઝિક વાળા તો ખાલી એ જ કરવાનું. બરાબર? ચેપ્ટર 2 જુઓ કે ચેપ્ટર 2 માં તમારે કેવું પૂછાય. તો પહેલામાં પહેલો OMR કહીએ ને, તો OMR માં આવું પૂછાય કે શૂન્યની સંખ્યા શોધો. આને કહેવાય x, આને કહેવાય y. 100% એક આવશે કાલે, જોઈ લેજો સોમવારના પેપરમાં. શૂન્યની સંખ્યા શોધો. ચલો, કેટલા શૂન્ય થાય? તો 1 હજાર કહેશે, 2 ના 3. શૂન્ય સંખ્યા કેટલી થાય? કે 3. x અક્ષને જેટલી વાર આ આલેખ ગ્રાફ અડકતો હોય એ આપણે શૂન્ય સંખ્યા કહેવાય. તો જો આ એક વાર અડક્યો આ બાજુ, આ બીજી વાર ના ત્રીજી વાર, તો શૂન્યની સંખ્યા આપણને 3 મળે. બરાબર? આવું 100% આવશે. આગળ જુઓ, ચેપ્ટર 2 માં સ્વાધ્યાય 2.2 માં કેવો દાખલો પૂછાય? તો આવો દાખલો પૂછાય. થોડો સમય બગાડજો આજના વિડીયોમાં, જેથી પૂરેપૂરા ગુણ તમે લાવી શકો. બરાબર? તો જુઓ કેવો દાખલો પૂછાય. તો શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. પેલું શૂન્ય શોધો અને સંબંધ ચકાસો. 25મા નંબરનો દાખલો. જો મેં વિભાગ B, C અને D વિભાગ B આખો બની ગયો છે. કે કયા ક્રમ પ્રમાણે, કયા ક્રમમાં કયો દાખલો કયા ચેપ્ટરનો પૂછવાનો. બરાબર? વિભાગ C માં લગભગ 3-4 દાખલા બન્યા છે, 41-42 સુધી. તો એ પેલા વિડીયો ખાસ જોજો, કેમ કે બેઠા એમાંથી આવવાના છે. વિભાગ B, C અને D, અને C અને D બનવાનો હજુ બાકી છે ચલાવવાનું. બરાબર? એટલા માટે તમને આ એમપી કહી દવા. તો જુઓ, શૂન્ય શોધો સંબંધ ચકાસો. એમાં કયો દાખલો તમારે કરવાનો? આવો દાખલો પૂછાય, x² - 2x - 8. બરાબર? એક આ દાખલો કરવાનો. પેલા એક બીજો નંબરનો કે 4x² - 4x + 1. આ બીજા નંબરનો. અને ત્રીજા નંબરનો કયો? કે 6x² - 3 - 7. આ 3 દાખલામાંથી એક દાખલો હશે તમારે 25મા નંબરમાં. વિભાગ B 25મા નંબરનો દાખલો. આ 3માંથી એક દાખલો હશે. 26મા નંબરનો દાખલો જોવા જઈએ. દાખલા નંબર નહીં કહેતો, બરાબર? તમે નંબર મેં લખેલા છે આગળ વિભાગ B માં, એટલે હું તમને ડાયરેક્ટ તમે દાખલા જ કહું. ચલો, બીજું આગળ જુઓ તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર પરથી શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની. કઈ? કે દ્વિઘાત બહુપદી મેળવો. તેમાં કયા કયા કરવાના? તો જુઓ, 1/4 ને -1, -1/4 અને +1/4. બરાબર? બીજો 4 નહીં, આ 3 કરવાના. 25મા નંબરમાં આવશે, 26મા નંબરમાં 100% આ પ્રમાણે આવશે. પેપર પણ આ પ્રમાણે જ આવશે ભાઈ, હું કહ્યું પ્રમાણે. કેમ આવું આવે? એ તમારો 8 વર્ષનો એક્સપિરિયન્સ મારો. હું ધોરણ 10માં 8 વર્ષથી ભણાવું છું, એટલે મને ખબર પડે કે કઈ રીતનું પેપર આવે ને કેવા દાખલા પૂછાય ને બાળકોને કેવા આવડે ને કેવા ના આવડે. ખબર પડે? તો ખાસ કરી નાખજો સારા ગુણ જોઈતા હોય તો. ચેપ્ટર 2 પૂરું. કેટલા દાખલા થયેલા ચેપ્ટર 2 જુઓ? 3 ને 3 6 દાખલા કરો એટલે 4 માર્ક્સ પાકા. ખબર પડી? આ 4 માર્ક્સ તમારા પૂરા. 25મા નંબરનો 26મા નંબરનો ચેપ્ટર 3 જુઓ. ચલો, ચેપ્ટર વાઇઝ આઈએમપી દાખલા છે, લાઈનસર લઉં છું. ચેપ્ટર 3. તો 3માં બેઝિક વાળાને કેવા કરવાના? તો ચેપ્ટર 3 કાઢો. પહેલું ચેપ્ટર 3માં જુઓ, પુસ્તક છે.
સંપાતી છે એક બિંદુમાં છેદે અને સંપાતી છેદતી રેખાઓને સમાંતર રેખાઓ પુસ્તક છે ને ભાઈ આના પછી એક દાખલો આવશે સંપાતી છેદતી અને સમાંતર આ કોષ્ટક છે કોષ્ટકમાંથી એક દાખલો આવશે કદાચ આવું પણ બને કે સુસંગત છે કે નથી આ બંનેમાંથી એક દાખલો 100% હશે ધ્યાનમાં રાખજો સંપાતી સમાંતર કે છેદતી એ આવે કદાચ સુસંગત છે કે નથી આવું આવે બરાબર પણ 100% આવશે ખબર પડી તો કરી નાખજો આખું મેં આ કમ્પ્લીટ સમજાવ્યું છે જો તમારે ખરેખર શીખવા હોય ને દાખલા આપણે વિડીયો બનાવ્યા જ છે ચેપ્ટર 3 નો વિભાગ સી માટેનો બી માટેનો તો જોઈ લેજો બરાબર ખબર પડે ના આવડતો હોય તો જોઈ લેવાનો બાકી આ ખાલી દાખલા તમારે ટીક કરી દેવાના ચલો ચેપ્ટર 3 માં જુઓ આદેશની રીતે ઉકેલ શોધો આદેશમાં કેવું પૂછાય તો કે આદેશમાં સિમ્પલ પૂછાય x વત્તા y બરાબર 14 આ સંખ્યા લખું છું x માઇનસ y બરાબર 4 બસ સમીકરણ બે આપ્યા હોય તમારે સાદું આપવાનું ઉકેલ શોધવાનો બે સમીકરણ તમને આપ્યા છે કે આદેશની રીતે ઉકેલ શોધો બરાબર આગળનો દાખલો છે બીજા નંબરનો કે 3x માઇનસ y બરાબર 3 અને 9x માઇનસ 3y બરાબર 9 આ રીતનું પૂછાય બરાબર આગળ છે જુઓ કે વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 અને વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0 આદેશની રીતે ઉકેલ શોધો આવો કોઈ પણ દાખલો આવે તમને આવડવું જોઈએ કેમ કે મેથડ એક જ છે સેટ પણ બદલાતી નથી લગભગ 6 દાખલા આપે 6 દાખલામાં એક જ મેથડ છે બરાબર આવું કદાચ 12 જો પૂછાતું નથી પણ કદાચ જો 12 ની સંખ્યા આવે તો તમને આવડવું જોઈએ બરાબર ના આવડતું હોય આપણો વિડીયો છે અંદર જોઈ લેજો શીખી લેજો બરાબર ને પછી આગળ જુઓ તમારે સંખ્યાવાળા દાખલા કરવાના જ નથી કે સંખ્યા આપી આવી કે બે સંખ્યાનો તફાવત 26 છે એક સંખ્યા બી સંખ્યા કરતા 3 ગણી છે તો બે સંખ્યાઓ શોધો આવા દાખલા સ્ટાન્ડર્ડમાં આવશે સ્ટાન્ડર્ડવાળા તમારે આવા દાખલા કરવા છે કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ ₹3800 ખરીદ્યા આ સ્ટાન્ડર્ડવાળાને કરવાના બરાબર બેઝિક વાળા આપણે આવા જ કરવાના સીધા સમીકરણ વાળા સમીકરણ આપ્યા અને આપણે ઉકેલ શોધવાનો રેડી ખબર પડે છે ચાલો આગળ જુઓ એના પછી એક એમ વાળો દાખલો ગઈ સાલ પૂછાયો તો આ સાલ મને લાગે છે નહીં પૂછાય બરાબર એટલે એમ વાળો દાખલો ના કરતા એટલે મેં લખ્યો જ નથી જુઓ ખબર છે ને બીજા નંબરનો દાખલો સ્વાધ્યાય 3.3 જુઓ તો સ્વાધ્યાય 3.3 માં લોપની રીતે ઉકેલ શોધો એકદમ સિમ્પલમાં સિમ્પલ રીત લોપની રીતે ઉકેલ શોધો તો જો મિત્રો એમાં કયા દાખલા કરવાના તમારે લોપની રીત તો પહેલો દાખલો છે x વત્તા y બરાબર 5 અને 2x માઇનસ 3y બરાબર 4 એક આ દાખલો બીજો જુઓ કે 3x વત્તા 4y બરાબર 10 અને 2x માઇનસ 2y બરાબર 2 બરાબર બસ આવું કરો કોઈ કરવાની જરૂર નથી રેડી આ બે દાખલા કરવી નપશે આ રીતનો કોઈ પણ દાખલો આવી શકે કેમ કે અહીં 4 જ દાખલા આપ્યા છે અને બેઝિક વાળા જે વિદ્યાર્થીઓ છે એમને બસ ખાલી આ રીતે સમીકરણ ઉકેલવાના આવશે લોપની રીતે સમીકરણ ઉકેલો બરાબર અને સ્ટાન્ડર્ડ વાળા છે એમના માટે જુઓ એક અપૂર્ણાંકનો અંશ છે ને દાખલા નંબર બીજાનું પહેલું બેટું એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા આવો પછી 5 વર્ષ પહેલા નૂરીનું હા બરાબર પછી મીના વાળું બેંક વાળું ખાસ કરજો સ્ટાન્ડર્ડ વાળા બરાબર ને સ્ટાન્ડર્ડ વાળા આવું આવશે બેઝિક વાળા ના આવા કરવાના સિમ્પલ ચેપ્ટર 4 કાઢો દ્વિઘાત સમીકરણ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ કરી નાખજો ભાઈ કેમ કે આમાંથી પેપર આવશે 100% 112 નું નહીં આવે બરાબર
કે દર વર્ષે હું IMP આપતો હોઈશ, પણ આ ચેનલ આ વર્ષે શરૂઆત કરી. બાકી જે મારી જોડે ભણે છે, જે વિદ્યાર્થીઓ કે જે સ્કૂલમાં હું ભણાવું છું અને જે મારી જોડે ક્લાસીસમાં ભણે, બધાને ખબર જ છે કયું પૂછાય. પણ જે મિત્રો નવા છે એ ખાસ કરી નાખજો. 4.1 જુઓ, 4.1 કયો કરાય? તો દ્વિઘાત સમીકરણો છે કે નહીં ચકાસો. એમાં પહેલો દાખલો, પહેલું પેટું છે, બરાબર. પહેલા નંબરનું પેટું, પછી ત્રીજા નંબરનું, પછી ચોથા નંબરનું, પાંચમા નંબરનું, બરાબર. આટલા કરજો. પહેલું, ત્રીજું, ચોથું અને પાંચમું ખાસ કરી નાખજો. અને કદાચ કરવું હોય ને છઠ્ઠું કરજો. 100% આવશે કે દ્વિઘાત સમીકરણો છે કે નહીં. ઉકેલ શોધો. 4.1 4.1 પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. રેડી? આ કરી નાખવાના બેઝિક વાળા, બરાબર ને? બેઝિક વાળા માટે છે. હવે આગળ જુઓ 4.2 અવયવીકરણનો રીતથી ઉકેલ શોધો. અવયવીકરણ કઈ? અવયવીકરણ. આમાં કયો દાખલો કરાય? આમ પહેલો કરાય, x² -3x -10 બરાબર 0. પછી બીજો કરાય 2x² + x -6 બરાબર 0. બસ આ બે કરાય બેઝિક વાળા. બસ આ બે જ કરાય. અને સ્ટાન્ડર્ડ વાળા એના પછીના 3 કરાય, બરાબર. એના પછીના સી કરાય. સ્ટાન્ડર્ડ વાળા મિત્રો જોઈ લો, બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 છે. આ તમારે પૂછાય. જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. આ પણ પૂછાય, બરાબર. આ કરી નાખજો. કુટીર ઉદ્યોગ વાળો પૂછાયેલો છે. આગળ જુઓ તો તમારે કયો દાખલો કરાય. 4.3 કાઢો. તો 4.3 માંથી કયો દાખલો તમારે કરવો? તો પહેલામાં પેલું છે કે બીજના સ્વરૂપ શોધો અને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. તેમાં 3 જ દાખલા આપ્યા છે. તો 3માં તમારે 2 કરવાના, પહેલો અને ત્રીજો. કયા નંબરનું? એટલે પહેલા નંબરનો, ત્રીજા નંબરનો. 4.3 માંથી પહેલો અને ત્રીજો એ કરવાનું. કે વાળા બંને કરી દેવાના. કે વાળા કયા હતા? કે 2x² વત્તા kx વત્તા 3 બરાબર 0. એક આ અને બીજો છે કે kx x -2 વત્તા 6 બરાબર 0. જુઓ, આપણે વિભાગ BCD ની સિરીઝ ચાલુ જ છે. આપણે એક્ઝામ ચાલુ એટલે મેં સ્ટોપ કરીશ, બરાબર. હવે જેવી એક્ઝામ તમારે પૂરી થાય 1લી તારીખે છેલ્લું ઇંગ્લિશનું પેપર છે, તો ફરતી આપણે ચાલુ થઈ જશે. તો તમે એટલું કરો ને બોર્ડની પરીક્ષા માટે તો ઇનફ છે. એના બહારનું કશું આવવાનું નથી, બરાબર. કે જે મોસ્ટ IMP દાખલા છે એ મેં ખાસ કર્યા છે કે આટલા જ કરજો તમે, બરાબર ને? તો ખાસ કરી નાખવાના તમારે. જો હું તમને કહું સ્ટાર માર્ક વાળા દાખલા, આ બંને સ્ટાર માર્ક ખાસ કરી લેવાના, બરાબર. આ ખાસ કરવાનો દાખલો, એ વાળો દાખલો આ કરવાનો ખાસ. હવે તમને આગળ કહેતો રહું કેવા ખાસ પૂછાય, બરાબર. તો કરી જ નાખવાનો, કેના વગર પેપર જ ના બને, બરાબર ને? ચેપ્ટર 5 હવે જોતા રહેજો. હા, ચેપ્ટર 5માં કેવું પૂછાય? તો ચેપ્ટર 5 માંથી ચેપ્ટર 5 5.1 ચોથા નંબરનો દાખલો. 5.1 નો ચોથા નંબરનો દાખલો કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? એક આ દાખલો ખાસ મોસ્ટ IMP દાખલો. સ્ટાર કરું છું, ધ્યાનમાં રાખજો. ખાસ કરી જ નાખવો કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? મોસ્ટ IMP ભાઈ જોવા જ મળે તમને સોમવારના પેપરમાં, બરાબર ને? જોવા જ મળે સોમવારના પેપરમાં. કરી નાખજો. આગળ છે એના પછીનો 14મો દાખલો. આ 13મો છે, આ 14મા નંબરનો. કયાનો હતા? કે 5.1 નો. આ પણ પૂછાયેલું છે.
કે 10 અને 250 વચ્ચે 4 કેટલા ગુણી થશે? 19મા નંબરનો સુબ્બારાવ વાળો, 20મા નંબરનો રામકલી વાળો. આ સુબ્બારાવ ને રામકલી મોસ્ટ આઈએમપી કરી નાખવાના. સુબ્બારાવ ને રામકલી મોસ્ટ આઈએમપી કરી નાખવાના. જોવા મળશે તમને આ બેમાંથી એક. 5.2 કાઢો. તો 5.2 માંથી સરવાળો શોધો. દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 સરવાળો શોધો. એમાંથી ગમે તે એક સરવાળો આવશે. સરવાળો શોધો. તો સીધો સિમ્પલ. 2 7 12 10 પદ સુધી સરવાળો શોધો. 7 + 10 = 1/3 + 14 + 84 સરવાળો શોધો. બરાબર 100% આવશે. કરી નાખજો. 5.3 નો 12મો દાખલો. 5.3 સ્વાધ્યાય કયો? એક્ઝામ્પલ 12મો મોસ્ટ આઈએમપી. કયો દાખલો છે? તો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. કરી નાખજો. અને 5.3 દાખલા નંબર 3માં સોરી એક દાખલો રહી ગયો. દાખલા નંબર 3ના 3 પેટા કરી નાખજો. પહેલું, બીજું અને ત્રીજું. આ 3માંથી એક જોવા મળશે. બરાબર. પછી જુઓ 13મો અને 14મો. 13મો કયો છે? કે 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો. એક્ઝામ્પલ આ 12મો હતું. બરાબર. આ 13મો અને 14મો 5.3નો. 5.3નો ત્રીજો, 12મો, 13મો અને 14મો. બરાબર 13 14 આટલા કરવાના. રેડી? આ ખાસ કરવાના કે જે પૂછાય જ. ખબર પડે છે? ખબર પડતી હોય તો બરાબર છે. બરાબર. ચેપ્ટર 6 ત્રિકોણ. તો ત્રિકોણ માટે પ્રમેય કયું કરવાનું? તો જોઈ લો ખાસ. તો તમારે પ્રમેય કરવાનો આવશે. આ જ પ્રમેય તમારે પૂછાય. બરાબર ને? તો સ્ટાન્ડર્ડ વાળા અને બેઝિક વાળા જુઓ. 2 પ્રમેય આપું તમને. એક છે સમપ્રમાણતાનો પ્રમેય. કયો? કે સમપ્રમાણતાનો પ્રમેય. અને સમપ્રમાણતાનો પ્રતિપ્રમેય. કેવું? કે પ્રતિપ્રમેય. આ 2 જ પ્રમેય કરવાના. બેઝિક વાળા સ્ટાન્ડર્ડ વાળા. હવે એમાંથી એક આવશે 100%. બરાબર. બેઝિક વાળા જો તમારે સમપ્રમાણતાનું પ્રમેય આવ્યું બેઝિક વાળા તો સ્ટાન્ડર્ડ વાળાનો પ્રતિપ્રમેય આવશે. સ્ટાન્ડર્ડ વાળાનો પ્રતિપ્રમેય આવ્યો તે બેઝિક વાળાને સમપ્રમાણતાનો. આ 2 મોસ્ટ આઈએમપી પ્રમેય. બરાબર. કે આ 2માંથી જ એક આવશે ફાઇનલ. કરી નાખજો મારે જોઈતા હોય તો. 4 માર્ક્સનો પ્રમેય છે. બરાબર ને? વિભાગ ડીમાં. એટલે ખાસ કરી નાખજો ભાઈ. ચલો આગળ જોવા. ચેપ્ટર 7. ચેપ્ટર 7 મોસ્ટ આઈએમપી 7.1. 7.1માં કેવું પૂછાય? તો કે 7.1માં આવું પૂછાય. અંતર શોધો. એક દાખલો 2 માર્ક્સમાં વિભાગ ઈમાં અંતર શોધવાનું આવશે. ફાઇનલ. અંતર શોધો. 2 બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. કયા કયા કરવાના? કે 2 અને 3 અને 4 1 -5 7 અને -1 અને 3. આ 2 દાખલા છે. બરાબર. આ 2 કરવાના. અંતર શોધો. બરાબર ને? એના પછી છે 7.1માં તમારે કરવો જ હોય તો 7મો કરજો, 8મો કરજો. બસ. 7.1માં કયું હતા? કે સ્વાધ્યાય 7.1માંથી એક્ઝામ્પલ 7 અને 8 આ 2 કરજો. આઈએમપી નથી કહેતો હો, કરજો. બરાબર. આ કરી નાખજો. આઈએમપી હું તમને જે ખાસ પૂછાયું છે સોમવારના પેપરમાં હું તમને ખાસ કહી દઈ કુંડળી મારી કે કરી જ નાખો. 7.2 અધ્યાય 7.2 એમાં કયો દાખલો થાય? તો 7.2માં કરવાનો તમારે પહેલો દાખલો. બીજો દાખલો કયો? કે ત્રિભાગ બિંદુઓના યામ શોધો. એક્ઝામ્પલ બીજો. ત્રિભાગ બિંદુઓના યામ મોસ્ટ આઈએમપી 100% આવશે. બરાબર. કરી નાખજો. આગળ છે કે 6થા નંબરનો દાખલો. કયો? કે 6થા નંબરનો
7મા નંબરનો એ બી વર્તુળનો વ્યાસ વાળો 8મા નંબરનો છે મોસ્ટ આઈએમપી ભાઈ કરી નાખજો 8મા નંબરનો અને 9મા નંબરનો આ તો વેરી મોસ્ટ આઈએમપી જો બીજો 8મો અને 9મો બીજો 8મો અને 9મો 7.2 નો આ ત્રણમાંથી એક કે બે દાખલા ફાઇનલ આવશે એક દાખલો 100% આવશે પણ કદાચ બે પણ મળી રહે તમને બરાબર ને કેમ કે 3 માર્ક્સના બે પૂછવાના કદાચ બે પણ મળે ધ્યાન રાખજો કયો કે બીજા નંબરનો ત્રિભાગ બિંદુ અને આમ વાળો 8મા નંબરનો અને 9મો કયો કે 4 સમાન ભાગવાળા બિંદુ અને આમ વાળો બરાબર આ ત્રિભાગ વાળો ના 4 સમાન વાળો આ બે માંથી એક તો ફાઇનલ આવવાનું 100% ને કદાચ આ મળશે ખબર પડી ચેપ્ટર 7 પૂરું ચેપ્ટર 8 કાઢો ત્રિકોણમિતિનો પરિચય તો ત્રિકોણમિતિના પરિચયમાંથી 8.1 માંથી તો 8.1 માંથી કેવું પૂછાય તો 8.1 માંથી કંઈક આવું આવે આ બેઝિકનું આઈએમપી છે ભાઈ જે આ કહું તમને આ બેઝિકનું છે સ્ટાન્ડર્ડનું નથી સ્ટાન્ડર્ડનું જોઈતું હોય તો કોમેન્ટ કરજો બરાબર તો એક પર્સનલ વિડીયો બનાવી દે સ્ટાન્ડર્ડ માટે બરાબર છે આ તો જોડે જોડે હું તમને સ્ટાન્ડર્ડનું કહું છું અમુક દાખલા જોઈતો હોય તો પર્સનલ વિડીયો હું તમને બનાવી દે બરાબર ને તો 8.1 માંથી અધ્યાય 8.1 કેવા કરાય તો પહેલા નંબરનો કરાય જુઓ 1 થી 4 દાખલા છે ને 1 થી 4 4 કરાય એકદમ સિમ્પલ દાખલા 8.1 ના 1 થી 4 એકદમ સિમ્પલ દાખલા 4 કરાય બાકી કશું ના કરાય બાકી કશું જ ના કરાય બરાબર 1 થી 4 દાખલા એકદમ સિમ્પલ નામાંથી તમને આવશે એક દાખલો 8.2 પહેલા અંદર તો કોષ્ટક કરી નાખજો કોષ્ટક પરથી તમને 4 થી 5 માર્ક્સ મળશે 1 માર્ક્સનો OMR અને બાકીના દાખલા હવે 8.2 સ્વાધ્યાય એમાં કયું કરાય તો કે દાખલા નંબર 1 નું પહેલું અને બીજું પેટું આ બેઝિક વાળાને કરવાનું અને સ્ટાન્ડર્ડ વાળા કરવું હોય તો ત્રીજું ચોથું પાંચમું કરવાનું ત્રીજું ચોથું અને પાંચમું બેઝિક વાળા જોવાનું નહીં હા ભાઈ આવે જ નહીં ભૂલથી નહીં આવે ખબર પડે ત્રીજું ચોથું ને પાંચમું એ સ્ટાન્ડર્ડ વાળા માટે પહેલું બીજું બેઝિક વાળા માટે દાખલો બીજો 8.2 નો દાખલા નંબર બીજો આખો કરવાનો ચારે પેટા કરવાના એમને ગમે તે મૂકી શકે સિમ્પલ છે લ્યા 3 4 દાખલા છે બરાબર ખાલી જગ્યા સ્વરૂપમાં 3 4 સ્ટેપના છે કરી નાખવાના દાખલા નંબર ત્રીજો કે 100% આવશે VVIP મોસ્ટ આઈએમપી લ્યા મોસ્ટ આઈએમપી એ અને બી ની કિંમત શોધો જો tan a વત્તા b બરાબર વર્ગમૂળમાં 3 અને tan a માઇનસ b બરાબર 1 ભાગ્યા વર્ગમૂળ 3 હોય બરાબર તો a અને b ની કિંમત શોધો 100% આવશે દાખલા નંબર 4 છે ને 4 માંથી ખરું ખોટું આવશે ધ્યાન રાખજો 4 માંથી ખરું ખોટું આવશે કેવું ખરું ખોટું તો sin a વત્તા b બરાબર sin a વત્તા sin b ચકાસો બીજું મોસ્ટ આઈએમપી કયું કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે એક આ મોસ્ટ આઈએમપી ખરું ખોટું છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય વધે છે બંને કરી રાખજો બેમાંથી એક મળશે મને એવું લાગે બરાબર અને 8.3 એ સ્ટાન્ડર્ડ વાળા માટે આખું 8.3 સ્ટાન્ડર્ડ વાળાને કરવાનું બેઝિક વાળાને જોવાનું નથી જોતા ના ભાઈ બાજુ બરાબર ને કશું નહીં આવે જોશો તો એ ખોટી મહેનત કરવી હોય તો કરજો ચલો ચેપ્ટર 9 ત્રિકોણમિતિના ઉપયોગો ચેપ્ટર 9 તો ચેપ્ટર 9 માં કેવું કરાય તો 9.1 જુઓ બેઝિક વાળા લ્યા ખાલી એક જ દાખલો પૂછવાનો તમારે એક જ દાખલો અને કયો પૂછવાનો એ પણ તમને કહી દઉં તો પહેલો કરજો સર્કસના તંબુ વાળો એક પછી બીજો વાવાઝોડા વાળો આ સ્ટાન્ડર્ડ વાળા માટે મોસ્ટ આઈએમપી વાવાઝોડું પેપરમાં આવશે ભાઈ વાવાઝોડું સ્ટાન્ડર્ડ વાળાનું ચોથા નંબરનો ટાવર વાળો બેઝિક વાળા મોસ્ટ આઈએમપી તમારે ટાવર વાળો 9.1 નો ટાવર વાળો દાખલો બેઝિક વાળા મોસ્ટ આઈએમપી બરાબર છઠ્ઠા નંબરનો બરાબર ને બસ આટલા કરજો 1 4 અને 6
આટલા કરજો તમે. અને ભાઈ શું કહેવાય, સ્ટાન્ડર્ડ વાળા તો ભાઈ પાછળ છે ને 11મો દાખલો નહેર વાળો એ કરજો. દરિયાની સપાટી વાળો 1.2 ઊંચાઈ વાળી એક છોકરી વાળો એ કરજો તમે. લે ખબર પડે. આમાં કદાચ કરવો હોય તો 5મો કરાય તમારે. 4 નંબરનો 5મા નંબરનો કરાય. બેઝિક વાળા 4થો 5મો 6થો પહેલો 4થો 5મો અને 6થો આટલું તમે બેઝિક વાળા કરો છો. બરાબર. ચલો ચેપ્ટર 10 હવે જુઓ. ચેપ્ટર 10 માંથી એક પ્રમેય પૂછાવાનો વિભાગ સીમાં. તો કયો પ્રમેય પૂછાવાનો? તો પ્રમેય છે 10.1 અને પ્રમેય છે 10.2. આ બંને પ્રમેયમાંથી એક પ્રમેય 100% બેઝિક વાળાના આવશે. બરાબર. કરી જ નાખજો. મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી આ બંને. બેઝિક વાળાને ના આવે તો પેપર ફાડીને ફેંકી દેવાનું. કોનું? કે બાજુવાળાનું. આપણું થોડું ફળાઈ લે. બાજુવાળાને ફળાય ને. ના આવે આ બંનેમાંથી એક પ્રમેય તો પેપર ફાડી નાખજો. કેમ કે 100% આવવાનું. 10.1 ને 10.2 પ્રમેયમાંથી. બરાબર. આગળ જુઓ દાખલા કેવા પૂછાય. તો 10.2 10.1 માંથી તમારો જો દાખલો પૂછાતો હોય ને કદાચ તો ખાલી જગ્યા 100% આવશે. કઈ? કે વર્તુળ અને સ્પર્શકને સામાન્ય બિંદુ શું કહેવાય? કે સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. આવી બધી ખાલી જગ્યા કરી નાખજો. 10.1 ની જે 4-5 ખાલી જગ્યા આવશે એ કરી નાખજો. બરાબર. 10.2 કાઢો. તો 10.2 માં બીજા નંબરનો દાખલો. બીજો અને ત્રીજો. એક્ઝામ્પલ બીજો અને ત્રીજો. પછી 7મો અને 8મો. આ બે દાખલામાંથી સમકેન્દ્રી વાળો અને પરિઘ ચતુષ્કોણ વાળો આ બંનેમાંથી બંને આવશે તો એક આવશે. ફાઇનલ આવશે સમકેન્દ્રી વાળો અને પરિઘ ચતુષ્કોણ વાળો. કરી નાખજો. બરાબર. બંને ફાઇનલ 100% આવશે બેઝિક વાળા. સ્ટાન્ડર્ડ વાળા એના સિવાયના બાકીના કરવાના તમારે. આ બે આટલા કીધા મેં. બીજો ત્રીજો 7મો અને 8મા ના સિવાય બાકીના કરવાના. ચેપ્ટર 11 તો બેઝિક વાળા તો ખાલી 2 જ માર્ક્સનું છે. OMR છે. બરાબર. એ OMR નો મેં શોર્ટ વિડીયો મૂક્યો છે. OMR નો શોર્ટ વિડીયો OMR નો જોઈ લેજો. ચેપ્ટર 11 2 માર્ક્સના OMR આવશે. તો શોર્ટ વિડીયો છે ને ના જોયો હોય જોઈ લેજો. કે મેં અગત્યના સૂત્રો મૂક્યા છે એ સૂત્રમાંથી આવશે. બરાબર. એટલે વધારે કોઈ કરવાની જરૂર નથી. શું બાકીનું જોતા ના ભાઈ. સ્ટાન્ડર્ડ વાળા તમારે દાખલા કરવાના. સ્ટાન્ડર્ડ વાળા દાખલા પૂછાય. ચેપ્ટર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. ચલો પૂરું થવા આવ્યું છે. બરાબર. હવે જે મેઇન ચેપ્ટર આવે ને હવે આવે છે આંકડાશાસ્ત્ર અને સંભાવના. એટલે ખાસ આના દાખલા કરજો. કેમ કે આ 2 ચેપ્ટર તમે કરો 30 માર્ક્સ મળે તમને. ખાલી 2 ચેપ્ટરના 14 માર્ક્સ અને 16 માર્ક્સ કરીને 30 માર્ક્સ થાય. તો ચેપ્ટર 12 જુઓ. પૃષ્ઠફળ અને ઘનફળ. તો પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 2 જોડકા આવશે. 2 સૂત્રના 2 જોડકા. એ કરી નાખજો. પહેલું તો 2 OMR આવશે. બરાબર. 12 કયા દાખલો પૂછ્યા કે પહેલા નંબરનો દાખલો. પછી ત્રીજા નંબરનો. ત્રીજા નંબરનો. છઠ્ઠા નંબરનો દવાની કેપ્સ્યુલ વાળો. 7મા નંબરનો તંબુ વાળો. બરાબર. બરાબર ને. અને 120 વાળો 9મા નંબરનો. પહેલો ત્રીજો છઠ્ઠો અને 9મો. આટલો બેઝિક વાળા કરજો. આમાંથી જ આવશે. બરાબર. ખબર પડે છે. આ કરી નાખવાના જે કરે. અને સ્ટાન્ડર્ડ વાળા કરવા હોય તમારે તો 12.2 નો એન્જિનિયરિંગ વાળો અને ગુલાબજાંબુ વાળો. એ ગુલાબજાંબુ વાળો તમારે પૂછાય સ્ટાન્ડર્ડ વાળા. ચેપ્ટર 13 કે મોસ્ટ આઈએમપી કે જે પરીક્ષામાં આના વગર ચાલે જ ના. આ ચેપ્ટર તૈયાર કર્યા વગર. બરાબર. કેમ કે 14 માર્ક્સનું પૂછાવાનું આમાંથી. બરાબર ને. તો જોઈ લો કેવું પૂછાય. તો પહેલું 13.1 કાઢો. મધ્યક વાળો દાખલો 13.1. તેમાં કયો પૂછાય? તો મધ્યક વાળામાં તમારે કરવાનો બીજા નંબરનો. પછી ત્રીજા નંબરનો મોસ્ટ આઈએમપી લે. તૃતીય આવૃત્તિ વાળો.
ઉડતી આવૃત્તિ વાળો મોસ્ટ એમપી દાખલો કરી નાખવાનો. બીજા નંબરના 13.1 ની વાત ચાલે. હા, પછી છઠ્ઠા નંબરનો કયો? કે છઠ્ઠા નંબરનો અને 8મા નંબરનો આ કરજો આટલા. બરાબર. 13.2 કાઢો, બહુલક શોધો. 13.2 બહુલક વાળા. તો બહુલક વાળા પહેલો 2 માર્ક્સમાં આવો આવશે, z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર પરથી આવશે. ગમે તેની કિંમત આપી હોય, મધ્યસ્થની કે મધ્યકની, અને તમારે બહુલકની શોધવાની. કોઈકને 2 ની આવી હોય, એકની શોધવાની. બરાબર. આ મેં દાખલો ગણાવ્યો જ છે, વિભાગ બી માં જોઈ લેજો, સી માં અને બી માં. બરાબર. તો 13.2 માં કેવું પૂછાય? તો 13.2 માં આવે તમારા બીજા નંબરનો. બીજા નંબરનો પહેલો બીજો અને છઠ્ઠો કરજો ખાસ. પહેલો બીજો અને છઠ્ઠો તમારા સિમ્પલ આવે. કઈ રીતે આવે ખબર છે? તમારા રીતે આવે. આખો કોષ્ટક આપ્યો હોય ને, કિંમત આપી હોય, F1 ની કિંમત, F0 ની કિંમત, F2 ની કિંમત, આ બધી કિંમત આપી દીધી તમને, અને ખાલી સૂત્ર મૂકીને તમે સાદું આપવાનું. 3 માર્ક્સ. બરાબર. આવું આવે. અને સ્ટાન્ડર્ડ વાળાને આખો બધી કિંમત મૂકીને ગણવાના આવે. બરાબર. લાભ ઉઠાઈ લેજો ભાઈ, બેઝિક વાળા. ચલો 13.3. તો 13.3 કરતા પહેલા ઉદાહરણ નંબર 8 કરી નાખજો. કયું હતા કે ઉદાહરણ નંબર 8? ઉદાહરણ નંબર 8 XY વાળું છે. બરાબર ને? ઉદાહરણ નંબર 8 કરજો. બીજું કયું કરાય? તો 13.3 માંથી દાખલા નંબર બીજો કયું હતા કે દાખલા નંબર બીજો 13.3 માંથી ભાઈ કયો? XY વાળો દાખલો, મોસ્ટ ટાઈમથી દાખલો XY વાળો. બરાબર. એના પછી છઠ્ઠો ને સાતમો. બીજો, છઠ્ઠો ને સાતમો આટલા કરવાના 13માંથી. બરાબર. ચેપ્ટર 14 કાઢો, જે છેલ્લામાં છેલ્લું ચેપ્ટર છે, ચેપ્ટર 14 માંથી. તો ચેપ્ટર 14 સંભાવનામાં કેવું પૂછાય? તો 14.1 પહેલા તો 2 OMR પૂછાવાના. OMR કરી નાખજો લે. બરાબર. OMR નો વિડીયો લગભગ તમારા અઠવાડિયા સુધીમાં આવી જશે. પરીક્ષા પૂરી થાય પછી આવશે ભાઈ. બોર્ડની પરીક્ષામાં તમને કામ લાગશે. આપણે બનાવ્યો છે પણ અધૂરો છે, હજુ પૂરો બન્યો નથી. તો જુઓ કેવું પૂછાય. તો 5મા નંબરનો P of E બરાબર 0.05 હોય તો E નહીંની કિંમત શોધ. બરાબર. 5મા નંબરનો. પછી 8મો અને 9મો. 8મો અને 9મો આ બંને IMP. કેમ? કે લાલ, કાળા અને પીળા દડા વાળો, દડા વાળો અને લખોટીઓ વાળો, બંને કેવા હતા કે મોસ્ટ IMP. કોઈ તો દડા વાળો આવે, કોઈ તો લખોટીઓ વાળો. 100% આવશે દડા વાળો. ધ્યાન રાખજો, દડો કે લખોટીઓ. બરાબર. પછી આવે છે 12મા નંબરનો. 100% આવશે તકતી વાળો. કયો? તકતી વાળો દાખલો. મોસ્ટ IMP 12મા નંબરનો. 13મો અને 14મો તો દરેક પરીક્ષામાં આવે, તમને ખબર જ છે. કયું? 52 પત્તાની ઠોકડી વાળો. 14મા નંબરનો 52 પત્તાની ઠોકડી વાળો. 4 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, 2 માર્ક્સમાં બધામાં જોવા મળે. બરાબર ને? કરી નાખવાના. 18મો એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલો. 19મો વિભાગ બી માં આવે. બરાબર. અને પછી તમે જોવા જાવ તો 23મો. આટલા દાખલા કરવાના તમારા. ઉદાહરણ જોઈ લો આમાં, કે આમાં ઉદાહરણ જરૂર છે તમારે. તો આમાં ઉદાહરણ જુઓ. ઉદાહરણ નંબર 8. બરાબર.
ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર પહેલું ઉદાહરણ ચલો પછી છે પહેલું ઉદાહરણ, ચોથું 1 4 5 8 1 4 5 8 13 1 4 5 8 અને 13 આ કરજો ભાઈ ઉદાહરણ ખાસ, બરાબર ને? આટલા ઉદાહરણ તમે કરજો. તો આ હતું 1 થી 14 ચેપ્ટરનું, ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી. તો તમારે કેવું કરવું ને કેટલા ગુણ લાવવા, બરાબર? જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે તમે કરો તો તમારા સારામાં સારા વિભાગ BCDમાં એક પણ ગુણ ના કપાય, બરાબર? કેમ કે એ નથી આપ્યું મેં તમને, એ થોડી વાર લાગશે. જે મારે જોડે ભણે બધાને ખબર હશે કે હું જેટલું આપું એમાંથી કેટલું પૂછાય, બરાબર? પણ જે નવા મિત્રો છે, નવા વિદ્યાર્થી મિત્રો છે, એ ખાસ કરી નાખજો, બરાબર ને? તો મળીએ કંઈક નેક્સ્ટ વિડીયોમાં. અને હા, આ જેવું પૂરું થશે ને એવું તમને જેવું તમારું સોમવારે પેપર પૂરું થશે એવું તમને આખું સોલ્યુશન મળી જશે. તો એ પણ જોઈ લેજો કે તમારું કેટલું સાચું પડે છે, બરાબર? તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.